સરથાણા નેચર પાર્કમાં એશિયાઈ વરુ વુલ્ફનું સફળ બ્રીડિંગ 4 બચ્ચાનું જન્મ થયો. સુરતના લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે અને લુપ્ત થતા પશુ પક્ષી નિહાળવા મળે તે માટે સરથાણા ખાતે નેચર પાર્ક બનાવવામાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકાના ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જી ઝૂલોજિકલ ગાર્ડન સરથાણા નેચર પાર્કમાં જાન્યુઆરીમાં વુલ્ફના 2 બચ્ચા નવા મહેમાન બન્યા હતા. ત્યારબાદ હાલમાં આ વુલ્ફની જોડીને વધુ 4 બચ્ચાને જન્મ આપ્યો છે. તેની સાથે સુરતના પ્રાણી સંગ્રહાલયમાં વુલ્ફની સંખ્યા વધીને 9 થઈ ગઈ છે. સુરતના લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે અને લુપ્ત થતા પશુ પક્ષી નિહાળવા મળે તે માટે સરથાણા ખાતે નેચર પાર્ક બનાવવામાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકાના ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જી ઝૂલોજિકલ ગાર્ડન સરથાણા નેચર પાર્કમાં એનિમલ એક્સચેન્જ સ્કીમ હેઠળ જુલાઈ 2023માં જયપુર ઝૂથી વુલ્ફની જોડી લાવવામાં આવી હતી. તેનું સફળ બ્રીડિંગ જાન્યુઆરી 2024માં થયું હતું અને 2 બચ્ચાને જન્મ આપ્યો હતો. જયપુર ઝૂથી લવાયેલા વુલ્ફની જોડીમાં નર જય અને માદા પરી છે. તે સુરતના પ્રાણી સંગ્રહાલયમાં આકર્ષણનું કેન્દ્ર છે. માદા પરીએ પોતાના પાંડમાં ઓપન યાર્ડ છે તેમાં બખોલ બનાવી હતી. તેમાં 4 બચ્ચાને જન્મ આપ્યો છે અને જન્મ સમયે બચ્ચાની આંખો બંધ હોય છે જે 8-10 દિવસમાં ખુલે છે. હાલમાં માદા વરુ બચ્ચાઓની પૂરતી કાળજી કરતી જણાય છે. હાલમાં ઉપરોક્ત બચ્ચા સહિત ઝૂમાં વરુની કુલ સંખ્યા 9 થઈ ગઈ છે. હાલ આ બચ્ચા દેખરેખ હેઠળ છે અને થોડા સમય બાદ તે લોકોને નિહાળવા માટે ખુલ્લા મૂકવામાં આવશે. રિપોર્ટર ચેતનભાઈ જે બુંદેલા, TV18 ન્યૂઝ, સુરત.